ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ કરાવીને પાકિસ્તાને દાવો કર્યો કે તેણે વર્ષોની સૌથી મોટી રાજદ્વારી જીત મેળવી લીધી છે. એક બાજુ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુનિયાને બતાવી રહ્યા હતા કે જુઓ, અમે શાંતિ સ્થાપિત કરી દીધી છે. શરીફે લખ્યું કે આ યુદ્ધ વિરામ એટલે બધે જ શાંતિ, લેબનન સહિત દરેક જગ્યાએ બધું થંભી જશે. જોકે આખરે આ ભ્રમ તૂટી ગયો. જીતનો ફુગ્ગો ફૂટતા કલાકો પણ ન લાગ્યા. અમે તમને ગઈકાલે પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભલે માનતું હોય કે ફાવી ગયું છે, પરંતુ ખરેખર તો એ ફસાઈ ગયું છે. અમેરિકા અને તેમના મિત્ર ઇઝરાયલે રમત રમી નાખી. શરીફે લખ્યું હતું કે દરેક જગ્યાએ શાંતિ છે, એમાં ઇઝરાયલે લેબનનને ગણતરીમાં જ ધંધ લગાવી દીધો. શરીફ હજુ તો પોતાની પીઠ થાબડતા હતા ત્યાં જ ઇઝરાયલે લેબનન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કરી દીધો. સેંકડો લોકોના જીવ ગયા. હવે સવાલ એ છે કે શું પાકિસ્તાન આટલું ભોળું છે કે તેને અમેરિકાની ચાલ સમજાઈ નહીં હોય, કે પછી ટ્રમ્પના તંત્રે જાણી જોઈને પાકિસ્તાનને ગેરમાર્ગે દોર્યું. ટ્રમ્પની રાજનીતિ હંમેશાથી આવી જ રહી છે, વચનો આપવા પણ પાળવા નહીં. ઈરાને એમ જ કહેવામાં આવ્યું કે શાંતિ થશે, પરંતુ ઈરાનના સાથી લેબનનને લોહી લુહાણ કરી દેવામાં આવ્યું. બધા વચ્ચે પાકિસ્તાન બરાબરનું ફસાયું. એક તરફ ઈરાન તેમને પૂછી રહ્યું છે કે આ કેવી શાંતિ છે. અમેરિકામાં બેઠેલા શાસકો દુનિયાને કેવી રીતે મૂર્ખ બનાવે છે એ જોવું હોય તો આ શાંતિ કરારની પટકથા વાંચી લેજો. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખ અમેરિકાની ન્યૂઝ ચેનલ CNN પર આવીને છાતી ઠોકીને કહેતા હતા કે આ યુદ્ધ વિરામમાં લેબનનને પણ સામેલ કરવામાં આવ્યું છે. આખી વાતમાં સમજવા જેવું છે કે તમે જેની સાથે સોદો કર્યો છે એ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. અહીં વચનોની કિંમત પસ્તી જેટલી પણ નથી. લેબનન પર ઇઝરાયલના હુમલાથી ઈરાન અકળાયો, એટલે જ એણે હોર્મુઝનો રૂટ બંધ કરી દીધો. હવે મૂળ વાત પર આવીએ કે શું પાકિસ્તાને બાજી બગાડી?